વડોદરા એમએસ યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીની એફવાયની ઇન્ટરનલ પરીક્ષાનું બોગસ ટાઈમ ટેબલ સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વિદ્યાર્થીઓમાં હલચલ મચી ગઈ હતી. કોમર્સ ફેકલ્ટીના ડીને પણ આ ટાઈમ ટેબલ બોગસ હોવાનું જણાવ્યું હતું. એમએસ યુનિવર્સિટીના કોમર્સ ફેકલ્ટીમાં એફવાયનું શિક્ષણ કાર્ય સૌથી મોડું શરૂ થયા હોવાથી ફેબ્રુઆરી મહિનામાં જ પહેલું સેમેસ્ટર પૂરું થયું હતું અને એ પછી બીજા સેમેસ્ટરનું શિક્ષણ ગત મહિને શરૂ થયું હતું. ત્યારે 11 એપ્રિલથી એફવાયની ઇન્ટરનલ પરીક્ષાના ટાઈમ ટેબલ દર્શાવતું બોગસ ટાઈમ ટેબલ કોઈ વાયરલ કર્યું હતું. આ ટાઈમ ટેબલ કોમર્સ ફેકલ્ટીના સત્તાવાર લેટર હેડ પર હતું અને તેના પર ફેકલ્ટી ડીનની સહી અને સિક્કો પણ હોવાથી એક તબક્કે ઘણા વિદ્યાર્થીઓ તેને સાચું પણ માનીને બેઠા હતા. જોકે આટલી જલ્દી ઇન્ટરનલ પરીક્ષા કેવી રીતે લેવાય તેની પણ મૂંઝવણ વિદ્યાર્થીઓને થઈ હતી. તેના કારણે કેટલાક વિદ્યાર્થીઓએ એકબીજાની પૂછપરછ કરી હતી અને પછી કેટલાક વિદ્યાર્થી આગેવાને ફેકલ્ટી ડીનનો સંપર્ક કરીને ટાઈમ ટેબલ અંગે સવાલ પૂછતા ફેકલ્ટી ડીન પણ ચોંકી ઉઠ્યા હતા. ડીન કેતન ઉપાધ્યાયે કહ્યું હતું કે આ ટાઈમ ટેબલ ખોટું છે અને જેણે પણ આ હરકત કરી છે તે ઘણી શરમજનક છે. આ મામલામાં રજિસ્ટ્રાર સાથે વાત કરીને જરૂર પડે તો સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ કરવામાં આવશે, કારણ કે જો અત્યારે કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં પણ આ પ્રકારે બોગસ ટાઈમ ટેબલ વાયરલ થવાનો ડર છે. ગઈકાલે સાંજ પછી એક મિડ સેમેસ્ટર એક્ઝામનું શિડ્યુલ જે એક ફેક લેટર છે મારી સિગ્નેચર અને ફેકલ્ટીના સ્ટેમ્પ સાથે વાયરલ થઈ રહ્યો છે. ખૂબ જ દુઃખદ વાત છે કે જેણે પણ આ ટાઈપની હરકત કરી છે તે નિંદનીય છે. વિદ્યાર્થીઓના માનસિક સાથે આ ટાઈપની રમત ન રમવી જોઈએ. બે વસ્તુઓ તેમાંથી હું ધ્યાન દોરીશ તમારું કે એક તો આ જે સબ્જેક્ટ છે તે ફર્સ્ટ સેમેસ્ટરના છે અને અત્યારે સેકન્ડ સેમેસ્ટર ચાલી રહ્યું છે, એટલે આ એક મિસશીપત થઈ રહી છે. અને બીજું કે જે ડેટ છે તે ધાર્મિક તહેવારોના દિવસે કે રવિવારના દિવસે અમે કોઈ એક્ઝામ રાખતા નથી. જ્યારે 11 તારીખે ઈદનો તહેવાર છે અને અમારી પોલિસી છે કે એક્ઝામના દિવસોમાં અને જાહેર રજાઓના દિવસોમાં ન થાય. મારી વિદ્યાર્થી મિત્રોને અપીલ છે કે આવા કોઈ પણ વાયરલ થયા ફેક લેટરને ધ્યાનમાં ન લે અને એપ્રોપ્રિએટ ઓથોરિટીનો કોન્ટેક્ટ કરે. અમે તરત જ ગઈકાલે એને ડિક્લેર કર્યું કે આ એક ફેક લેટર છે. માનનીય રજિસ્ટ્રાર શ્રી એમએસ યુનિવર્સિટીના માર્ગદર્શન હેઠળ અમે આની હવે સાયબર સેલ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાની તૈયારી કરી રહ્યા છીએ.